મિત્રો એવું કહેવાય છે કે ગુજરાતની અંદર આ એક એવું માત્ર મંદિર છે કે જેના દર્શન માત્રથી શરીરના તમામ રોગો દૂર થાય છે। અને રોજના 50,000 ઉપર, રોજના 50,000 જેવું જેને દર્દ હોય એ ટાઈપની અહીંયા બાધા કરવામાં આવે છે। જોઈ શકો છો ઉપર લખેલું છે લાભા નવા બળિયા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટ। કયા દર્દ માટે કઈ બાધા રાખવામાં આવે છે। તેને ખૂબ ઉધરસ આવે ત્યારે બાજરીનો કોરો લોટ પાકવાની ફૂલે ચડાવવી, દર્દીને ખૂબ અજંપો થાય ત્યારે તલ પાપડ ચડાવે, હાથ દુખતા હોય, પગ દુખતા હોય, આંખો દુખતી હોય, માથું દુખતું હોય તો આપણે બીજા બાપને માનીએ તો આપણને સારું થઈ જાય। પછી દતાડા વાળે આગળ હા કાગળ ને બા શું તાવ આવતો હોય, છોકરાઓને તાવ આવતો હોય, છોકરાઓને તાવ આવતો હોય અને ઠંડક માટે ચામડીનો રોગ બીજો કઈ થયો હોય તો પણ મટી જાય। અને આ સોપારી છે તે બા સોપારી ગોઠ થઈ હોય ને એ ગોઠ નહીં, આંખ કાન નાક હાથ પગ બધા જ આ બધા તળાવવાનું આપણે। આ પિત્તળ પર ના છે કે ચાંદી છે બા? ના ચાંદી નહીં, પતરો એવો આવું પતરું આખું અંગ છે, મર્યાદે બાપાને ચડાવવામાં આવે છે એમ ને।